છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યકરો દ્વારા શિહોદ ખાતે નવનિર્માણ પામનાર પુલની મુલાકાત કરી. મુલાકાત દરમિયાન ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે. કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો પણ આક્ષેપ થયો છે. કામગીરીનું જિલ્લા કલેક્ટર અને બહારની એજન્સીઓ દ્વારા નિરીક્ષણ કરે તેવી માંગ ઉઠી છે. શિહોદ ડાયવર્ઝન તૂટી જશે તો લોકોને હાલાકી પડશે, ત્યારે 3 વર્ષથી લોકો પુલ તૂટવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપના નેતાઓ ડાયવર્ઝન અને પુલની કામગીરીની મુલાકાત કરે તેવી માંગ ઉઠી છે. સાથે જ વહેલી તકે પુલની કામગીરી પૂર્ણ કરવાની પણ માંગ છે. પુલ વહેલી તકે નહીં બને તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજરોજ અમે નેશનલ હાઈવે 56 ઉપર જે ભારત નદી ઉપર આવેલો પુલ જેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યાં અમે અત્યારે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ અહીંયા અને સામાજિક આગેવાનો સાથે આવ્યા છે. અમારી જે લોકોની રજૂઆતો છે, રજૂઆતોને ધ્યાને લઈને વિદ્યાર્થીઓને તેમજ શહેરમાં આવવા જવા માટે જે ખાતર બિયારણ લેવા માટે ચોમાસાના દિવસો છે, ખેતીનો સમય છે, ત્યારે લોકોને આવવા જવા માટે જે મુશ્કેલી પડવાની છે, એ બાબતે અહીંયા તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરે અને જે અગાઉ 2 થી 3 વાર ડાયવર્ઝન બનાવ્યું અને તૂટી ગયું અને એ જ હાલત આજે ડાયવર્ઝન બન્યું છે, એની પણ કદાચ પ્રથમ વરસાદે હાલત થવાની છે. ત્યારે સરકારશ્રી, સરકારી તંત્ર તેમજ રાજકીય પ્રતિનિધિઓને અમે એક અહીંયાથી આ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા એક રજૂઆત કરવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ડાયવર્ઝન પણ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે. સાથે સાથે વનકુટીરથી રંગલી ચોકડી તરફનો જે રસ્તો છે, ખૂબ ધીમી ગતિએ જેનું કામ ચાલી રહ્યું છે અને તે પણ ખૂબ ભ્રષ્ટાચારયુક્ત કામગીરી થઈ રહી છે, એ પણ ઝડપથી બનાવવામાં આવે. કેમ કે જો આ ડાયવર્ઝન તૂટશે તો આવનાર સમયમાં મધ્યપ્રદેશથી છેક વડોદરા સુધીની અવરજવર આ ડાયવર્ઝન પર તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડીને ડાયવર્ઝન આપવામાં 3 વર્ષથી આવી રહ્યું છે અને એ રસ્તાની હાલત તમે અત્યારે પણ જુઓ ત્યારે ખૂબ જ ખરાબ હાલત છે. એટલે એ પણ અમારી માંગણી છે કે રસ્તાનું કામ પણ ઝડપથી પતાવવામાં આવે. સાથે સાથે આજુબાજુના જે પણ પુલિયાઓ છે જે તૂટી ગયા છે, એની કામગીરી પણ ખૂબ ધીમી ગતિએ થાય છે, એ પણ ઝડપથી પૂરી કરવામાં આવે. ખાસ તો વિશેષ એ વાત છે, વારંવાર આ ડાયવર્ઝનોમાં જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ડાયવર્ઝનો ઊભા કરે, પરંતુ લોકોને માત્ર 3-4 મહિના માટે જ ઉપયોગી થાય છે અને ચોમાસામાં ખરેખર જરૂરિયાત હોય ત્યારે આ ડાયવર્ઝનો ટકતા નથી. એટલે સારી ગુણવત્તાયુક્ત ડાયવર્ઝન બનાવવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે. આજે શિહોદ ખાતે ભારત નદી પર જે પુલની કામગીરી ચાલી રહી છે, એના નિરીક્ષણ માટે હવે અમે સૌ કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિઓ અહીંયા મુલાકાતે આવ્યા છે. ત્યારે ભ્રષ્ટાચાર એટલે ભાજપ અને કાર્યકર્તાથી લઈ અને ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપના બધા મહા ભ્રષ્ટાચારને માને છે. કારણ કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં એમને મુલાકાત લેવાની બી ટાઈમ નહીં. જ્યારે મોટી ફેંકવાની થાય ત્યારે મોટા માયકોલીને ફેંકવાની ચાલુ કરી દે છે અને ટીમલીની અંદર તો જોને કે ઓર્ડર લેતા હોય એ રીતે કૂદવાનું ચાલુ કરી દે. ત્યારે અમારી વિનંતી છે કે અહીંયા શિહોદ ડાયવર્ઝન પર પણ આ ભાજપના નેતાઓ, ચૂંટાયેલા કાર્યકરો બધા અહીંયા ટીમલી રમવા માટે આવે એવી અમારી લાગણી અને માગણી છે. ત્યારે અહીંયા સૌ બધા જોવે કે આ શિહોદ ડાયવર્ઝન કદાચ એ લોકો આવીને અહીંયા કૂદે ને તોય તૂટી જાય એ રીતનું બનાવેલું છે અને 4 ભૂંગળાનું આ ડાયવર્ઝન છે, 3જી વાર બનાવેલું છે. ત્યારે આ પુલની કામગીરી પણ બિલકુલ મંદ ગતિએ ચાલી રહી છે. ડાયવર્ઝન પર બિલકુલ પહેલા જ વરસાદની અંદર ધોવાવાનું છે અને એ ડાયવર્ઝન જ્યારે ધોવાશે ત્યારે વનકુટીરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડીનું જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એ રોડ પણ બિલકુલ મંદ ગતિએ અને ભ્રષ્ટાચારથી ચાલી રહ્યો છે. કારણ કે ત્યાં કોઈ નેતાઓ કે કોઈ ત્યાંના કર્મચારી, કોઈ કોન્ટ્રાક્ટર, કોઈ ત્યાંની મુલાકાત લેવા માટે તૈયાર નહીં, કોઈ ભાજપના નેતા કાર્યકર બોલવા તૈયાર નહીં. ત્યારે અમારી લાગણી એવી છે કે આ કામગીરીનું નિરીક્ષણ માનનીય મેડમ શ્રી કલેક્ટર મેડમ કરે અને અહીંના જે એન્જિનિયર હોય એ કરે, કોન્ટ્રાક્ટરની રૂબરૂમાં કરે અને અહીંયા ભ્રષ્ટાચાર જ્યારે કોઈ બીજી જગ્યાએથી કોન્ટ્રાક્ટર લાવીને કોઈ બીજો કોન્ટ્રાક્ટર તપાસ કરે તો અહીંયા 100% ભ્રષ્ટાચાર નીકળે. એટલું બધું અહીંયા મહાકૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે અમારી આ કોંગ્રેસના કાર્યકરો, પ્રતિનિધિઓ તરીકે અમારી લાગણી છે કે આનું કામ વહેલી તકે થાય અને ભ્રષ્ટાચાર મુક્ત થાય, મજબૂત થાય એવી અમારી લાગણી છે. અને આ ડાયવર્ઝન તૂટી જશે પહેલા વરસાદની અંદર ત્યારે આવવા જવા માટે, ધારો કે વિદ્યાર્થીઓ હોય, કોઈ વેપારીઓ હોય, એમને આવવા જવા માટેની વ્યવસ્થા શું છે એ અમારી માગણી છે કે તમે એની અંદર તમે ખુલાસો કરો કે તમે વ્યવસ્થા શું કરવાના છે. કારણ કે આ તૂટવાનું છે, પુલ બનવાનો નહીં. પેલા રોડ જે બનાવે છે એ બિલકુલ ભ્રષ્ટાચારવાળો છે અને એનું કામ પૂર્ણ થવાનું નથી. ત્યારે આ જે અમારી લાગણીઓ અને માગણીઓ છે એ સંપૂર્ણ અને વહેલામાં વહેલી પૂર્ણ થાય એવી અમારી લાગણી અને માગણી છે. આજે અમે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આજે ભારત નદી પર જે પુલ બની રહ્યો છે તે
અને ડાયવર્ઝન જે ત્રીજી વખત બનાવ્યું છે એની મુલાકાત લેવા માટે એટલા માટે આવ્યા છે કે થોડાક જ સમયમાં વરસાદ શરૂ થવાનો અને પાછલા 5 વર્ષથી આ પુલ તૂટી ગયેલો છે અને 4 વર્ષથી આ ડાયવર્ઝન તૂટી જાય છે, બીજું બનાવે છે. અને દર ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા સારા ન હોવાના કારણે, આ ડાયવર્ઝન તૂટી જવાના કારણે, પુલ તૂટી જવાના કારણે શિક્ષણ કામ થતું નથી. ચોમાસામાં ખેડૂતોને તકલીફ થાય છે, વેપારીઓને તકલીફ થાય છે, કોઈ પણ ધંધા રોજગાર છે એમને પણ તકલીફ થાય છે. તો આ વખતે સરકાર ચોમાસા પૂર્વે આની વ્યવસ્થા કરી લે એવી અમારી લાગણી છે, અને લાગણી એમને પહોંચે એટલા માટે અમે આ દેખવા માટે આવ્યા છે. અને જો સરકાર આ કામ કરશે નહીં અને ચોમાસામાં ફરી તકલીફ પડશે તો કોંગ્રેસ પાર્ટી તે સમયે આનો પૂરેપૂરો વિરોધ કરશે, કારણ કે સરકારને છોટાઉદેપુર જિલ્લા માટે કંઈ પડી હશે એવું લાગતું નથી. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અડધો ડઝન તો સાંસદો છે, ધારાસભ્યો છે, એક પણ વ્યક્તિ આવીને મુલાકાત લેતો નથી. અહીંના વિદ્યાર્થીઓની શું હાલત થવાની છે, દરેક પેશન્ટની શું હાલત થવાની છે જોતો નથી. તો સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે, એમની આંખ ઉઘાડવા માટે અમે આવ્યા છીએ. અમારી સાથે અહીં તાલુકાના પ્રમુખ કાજરભાઈ છે, તાલુકા પંચાયત સભ્ય વિષ્ણુભાઈ છે, જવનિકાબેન છે, બધા જ આગેવાનો છે, કનુભાઈ છે, સામાજિક આગેવાન મુલાકાત લીધી છે. અને આવતા દિવસોમાં જો આ કામ થશે નહીં તો અમે મોટું આંદોલન પણ કરીશું.